શ્રી કૃષ્ણ પરમબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાશિષ્ટ દેવોન સર્વાયુર્ભાવ કારણમ. વ્યાસાસિંહ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, સભામાં ઉપસ્થિત ગુરુતુલ્ય પરમ પૂજ્ય ગુરુ, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદદાસજી, પરમ પૂજ્ય કોઠારી સ્વામી હરિકેશવદાસજી એવं બ્રહ્મનિષ્ઠ સંતો, સૌને ભાવતી જય સ્વામિનારાયણ. આવાજ બરોબર આવતો નહીં, ભૂખ લાગી છે શું? જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, દિવ્ય અને ભવ્ય સરસ મજાનો મદન મોહનજી મહારાજનો 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ સ્મૃતિ જીવનમાં અંતકાળે જો યાદ આવી જાય તો ભગવાનના ધામમાં સહેજે પ્રાપ્તિ થઈ જાય. ને બીજું કે આ યોગ મળ્યો છે ફરી પાછો મળવાનો નથી, એટલે સંભાળીને જેટલું ભજન થાય એટલું ભજન કરવું. ધામમાં છીએ તો જેટલું બને એટલું ભજન કરવું, કારણ કે બીજું બધું તો આપણાથી સહેજે થવાનું છે. કોઈની નિંદા કરવી હોય તો આપણે પ્રયત્ન ના કરવો પડે, એના માટે સહેજે થાય, પણ ભજન માટે પ્રયત્ન કરવો પડે, એના માટે અભ્યાસ કરવો પડે. તો ભજન માટે અભ્યાસ કરવો, કથા સરસ મજાની ચાલે છે એનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસ કરવો. તો આ બધું આપણને જે મળી રહ્યું છે એ અદ્ભુત છે. આ બધા સંતો મળવા એ દુર્લભ છે, પણ અહીંયા આપણને સહેજે મળ્યા છે આ ધામમાં. ને ખાસ તો મદન મોહનજી મહારાજને પ્રાર્થના કરવી કે 200 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે તો આપણા જીવનમાં ભક્તિ, ધર્મ એ બધું આવે, એ પ્રાર્થના કરવી. એ સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.